દરેકના ઘરમાં કોઈ ને કોઈ તો પ્રીમિક્સ હોય જ છે. આજે આપણે ખમણનું પ્રીમિક્સ બનાવતા શીખીશું કે જે તમે બહારથી રેડીમેડ લઈ આવો છો અને ઘરે ખમણ બનાવો છો ને એવા જ ખમણ આપણે આજે પ્રીમિક્સ બનાવીને ઘરે બનાવતા શીખીશું. જે એટલા સરસ બને છે, જોઈ શકાય છે કેટલા સરસ સ્પોન્જી પણ બન્યા છે અને એવા સરસ એકદમ એર પોકેટવાળા જાળીદાર પણ બને છે કે જેવું તમે પ્રેસ કરો છો ને એની એ જ પોઝિશનમાં પાછું આવી જાય છે અને એટલા સરસ નરમ પણ છે. અને જુઓ જાળી કેટલી સરસ દેખાય છે અને સાથે તેનો એક સ્પેશિયલ વઘાર કરતાં પણ શીખવાનો છે અને જોરદાર બહાર ફરસાણમાં મળે તેવી ચટણી એકદમ ટેસ્ટી ઘરે બનાવતા શીખીશું. ચાલો જોઈએ રેસીપીને. તો જુઓ, પહેલાં તો પ્રેમિક્સ બનાવો કે ઘરે તમે લોટમાંથી ખમણ બનાવો તો તૈયાર જ બેસનનો ઉપયોગ કરવો પડશે, તો જ રિઝલ્ટ સરસ આવે છે. તો વાટી દાળના ખમણ હંમેશા વાટી દાળમાંથી બનતા હોય છે અને આ ખમણ છે ને તમારે હંમેશા લોટમાંથી બનાવવાના છે. તો મેઝરિંગ કપથી 1 કપ છે અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને મિક્સર જારમાં આપણે અડધા કપ પ્રમાણે લોટ ઉમેરી દેવાનો છે, અડધો બાકી રાખીશું. જો મોટું મિક્સર જાર હોય તો બધો જ ઉમેરી દેવાનો. હવે 3 ટેબલ સ્પૂન પ્રમાણે ખાંડ ઉમેરવાની છે. સાથે જ આપણે 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરવાની છે. હિંગ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે 1 ચમચી મીઠું ઉમેરીએ અને 1 ચમચી પ્રમાણે સાઇટ્રિક એસિડ લેવાનું છે કે જેને લીંબુના ફૂલ કહીએ છીએ. હવે જુઓ, ઘણા છે ને રેગ્યુલર ચમચીથી પણ ઉમેરી દે છે. તો જુઓ, મેઝરિંગ સ્પૂનથી 1 સ્પૂન થઈ અને રેગ્યુલર ચમચીથી આપણે કરીએ તો પછી તે 3/4 ટીસ્પૂન થાય છે. તો અત્યારે મેઝરિંગ સ્પૂનથી જ આપણે બધું માપ લીધું છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને સાથે જે લોટ વધ્યો તો તે પણ ઉમેરી દઈએ અને એવી જ રીતે બીજો કપ પણ આપણે 100 ગ્રામ જેટલો ભરવાનો છે. ટોટલી 200 ગ્રામનું આપણે અત્યારે પ્રીમિક્સ બનાવી રહ્યા છીએ. તો બેસન 200 ગ્રામ છે અને આટલા લોટમાંથી એટલું પ્રીમિક્સ રેડી થયું છે. તેને દબાવીને હવે ઢાંકણ ઢાંકી તમે રૂમ ટેમ્પરેચર પર 3 મહિના સુધી સાચવી શકો છો. તો ગમે ત્યારે બનાવો ને, અથવા તો તાત્કાલિક કોઈ મહેમાન આવી જાય તો પછી તમારે ઘરે કંઈક જો બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. હવે અત્યારે આપણે બધા જ પ્રીમિક્સનો ઉપયોગ કરીએ છીએ કેમ કે 5 વ્યક્તિ માટે અત્યારે આપણે ખમણ બનાવવા છે. તો બધો જ પ્રીમિક્સનો ઉપયોગ કરી લઉં છું. ચાળી લીધો છે અને જે પણ કાંઈ ખાંડ કે લીંબુના ફૂલ વધે બધું જ અંદર ઉમેરી દેવાનું છે. હવે ચાળીઓ એટલા માટે કે તેમાં ગાંઠા ન પડે અને થોડું થોડું પાણી કરીને આપણે 1 કપ પાણી લીધું છે તે ઉમેરતા જવાનું છે. અને જુઓ, વધારે પ્રમાણમાં આપણે એક સાથે પાણી ઉમેરી દઈએ તો ચણાનો લોટ કેવો છે, તરત જ આમ ગઠાવા મળે છે અને ગાંઠો પડી જાય છે. તો થોડું થોડું પાણી આપણે ઉમેરીને 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે જુઓ, ખીરું સરસ એવું રેડી થઈ ગયું છે. તો આટલું જાડું ખીરું રાખવાનું છે કે જાડું છે તેમ છતાંય સરસ રીતે પડી પણ રહ્યું છે અને 5 મિનિટ માટે સતત તેને ફેટી લેવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. 5 મિનિટ ફેટાઈ જાય ત્યાર પછી ખીરું ચેક કરો તો એકદમ સરસ તે જાડું છે અને આ રીતે એક ધારું પડી રહ્યું છે. અને જ્યારે તમે તેને ઉલટી બાજુએ ચેક કરો, ઊંધો ચમચો હોય અને તેમાં વચ્ચે લીટી કરો તો જો ખીરું ભેગું નથી થતું અને જાડું છે. આવું ખીરું રેડી કરવાનું છે. તો 1 કપ આપણે પાણીની જરૂર પડી છે. તો 2 કપ લોટ હોય ત્યારે 1 કપ પાણીની જરૂર પડે છે. ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. અને જો હવે એક આદુનો ટુકડો લીધો છે તેને સહેજ ખમણીને આપણે અંદર ઉમેરી દઈએ. બહુ સરસ સ્વાદ આવે છે, ચોક્કસથી ઉમેરજો. ઘણી વાર છે ને લોટના જ્યારે ખમણ બનાવો ત્યારે ડ્રાય લાગતા હોય છે તો 2 ટેબલ સ્પૂન શીંગ તેલ ઉમેરી દેવાનું. ત્યાર પછી નવો લાવેલો તાજો જે સોડા હોય ને તેનો ઉપયોગ કરવાનો છે. બેકિંગ સોડા છે તો તેને છે ને આપણે 3/4 ટીસ્પૂન ઉમેરવાનો છે. પહેલાં અડધી ચમચી ઉમેરીએ, ફરીથી 1/4 ટીસ્પૂન અને જેવું મિક્સ કરો એટલે બેટર જુઓ એકદમ ફ્રોધી થઈ જાય, એકદમ હળવું અને એકદમ ફૂલી જાય. જે બેટર છે તેના કરતાં 3 ગણું બેટર થઈ જતું હોય છે. એકદમ હળવું અને એકદમ ફૂલેલું થઈ જતું હોય છે અને એકદમ વ્હાઈટ પણ થઈ જાય છે. તો હવે આ મિશ્રણને છે ને આપણે એક ડબ્બામાં લેવાનું છે. તો એ પહેલાં જો ડબ્બો તૈયાર કરીએ તો કેકનો ડબ્બો છે તેમાં મેં આ રીતે બટર પેપર ગ્રીસ કરીને આ રીતે લગાવી લીધું છે અને ફરતી સપાટી છે તેની ફરતે પણ લગાવી લેવાનું છે. અને એલ્યુમિનિયમના કન્ટેનરમાં વધારે રિઝલ્ટ આપે છે. અને જુઓ, બટર પેપર ખાસ ઉમેરજો કેમ કે એલ્યુમિનિયમનું વાસણ છે એટલે જો સ્ટીલનું હોય તો ઉમેરવાની જરૂર નથી. અને હાઇટવાળો ડબ્બો છે તો આ રીતે થોડીક જગ્યા પણ રાખવાની છે અને તેને જો આપણે 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે ફાસ્ટ ફ્લેમ પર. અને ચપ્પુથી આપણે ચેક કરીએ તો એકદમ સરસ ક્લીન આવ્યું છે અને અત્યારે 25 મિનિટ જેટલો ટાઈમ થયો છે. અને તેને ઠંડુ થવા માટે મૂકીએ. અને જે વધેલું બેટર હતું ને તેને પણ જો મેં આ રીતે એક મોટી પ્લેટમાં મેં સ્ટીમ કરી લીધું છે. તો હવે જુઓ, આવી પ્લેટ તમે લ્યો ને તો ખમણની બહાર તમે જુઓ તો જ્યારે ફરસાણમાં લેવા જાઓ ત્યારે ખમણ હાઇટવાળા હોય છે અને અત્યારે આવી પ્લેટ લ્યો ને તો તમારા ફ્લેટ જેવા થોડા થાય છે પરંતુ બહુ જ ટેસ્ટ બહુ સરસ આવે છે. આ રીતે પણ તેમાં કોઈ ફેર નથી. તો જેવી અવેલેબલ ઘરે હોય એવી પ્લેટમાં તમે બનાવી શકો છો. જોઈ શકાય છે કેટલા સરસ સ્પોન્જી અને એકદમ સરસ જાળીદાર બન્યા છે.
હવે જે આપણે ડબ્બામાં બનાવીએ હતા તેને ચેક કરી લઈએ. તો જુઓ, બટર પેપર છે તેને તો પહેલાં આપણે કાઢી લેવાનું છે અને ખાસ ધ્યાન રાખીએ કે થોડુંક ઠંડુ થઈ જાય પછી જ તમારે ખમણને કટ કરવાના છે. તો એકદમ સરસ જુઓ, એકદમ હાઇટવાળા પણ બન્યા છે, એકદમ એર પોકેટ પણ દેખાય છે, એકદમ જાળીદાર છે અને દબાવોને તો એકદમ સરસ આમ સ્પંજ જેવા છે, જોઈ શકાય છે. તો આવું જ રિઝલ્ટ તમારાથી પણ ઘરે આવશે, પરંતુ ફક્ત ધ્યાન શું રાખવાનું કે તૈયાર બેસન વાપરવાનું છે. તો જોઈ શકાય છે કે એકદમ સરસ હાઇટવાળા ખમણ છે અને એર પોકેટ પણ સરસ દેખાય છે અને જાળીદાર તો એટલા સરસ છે અને તમે દબાવો ને તો એની એ જ પોઝિશનમાં પાછા આવી જાય છે. જોઈ શકાય છે કેટલું સરસ સ્પોન્જી છે. તો એનું રિઝલ્ટ જે આપણે અંદર ખાંડ ઉમેરી છે ને એને લીધે છે, કેમ કે એનાથી ઇલાસ્ટિસિટી એકદમ મસ્ત આવતી હોય છે અને પોચાતો છે, સાથે જાળીદાર છે અને બહુ સરસ બને છે. હવે જુઓ, 1/4 કપ જેટલી ખાંડ છે તેને એક વાસણમાં ઉમેરી દઈએ અને સાથે 1 કપ પાણી લેવાનું છે અને થોડું પાણી અંદર ઉમેરી દેવાનું છે અને ખાંડને મિક્સ કરવાની છે. બીજું પાણી સાઈડમાં મૂકી દઈએ અને જુઓ, હંમેશા જે પ્રેમિક્સ હોય અથવા તો લોટમાંથી તમે ખમણ બનાવો ને એમાં પાણીનો ભાગ વધારે જતો હોય છે. તો અત્યારે જુઓ, ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે જે વધેલું પાણી છે ને તે અંદર ઉમેરી દેવાનું છે. તો બધું જ પાણી અંદર ઉમેરી દીધું છે અને ફરીથી તેને એકવાર મિક્સ કરી લઈએ અને આ રીતે ગળું પાણી રેડી થઈ ગયું છે. તો હવે આ પાણી છે તેનો ઉપયોગ જો આવી રીતે કરવાનો છે. ખમણના જે બધા પીસ કર્યા છે તેની ઉપર આપણે બધું જ પાણી ધીમે ધીમે કરીને આપણે ઉમેરી દેવાનું છે. આવું કરવાથી ખમણ ક્યારેય તમારા ડ્રાય નહીં લાગે. બાકી તમે જુઓ ને તો ખમણ છે ને હંમેશા જ્યારે લોટમાંથી બનાવો ત્યારે ડ્રાય અને કોરા લાગતા હોય છે. હવે તેનો વઘાર કરી લઈએ. તો 1/3 કપ જેટલું શીંગ તેલ ગરમ કરીએ અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી દેવાની છે. જ્યારે રાઈ ફૂટી જાય ત્યારે તેમાં 4 થી 5 તીખા મરચાં ઉમેરી દઈએ. તમે ટુકડા કરીને પણ ઉમેરી શકો છો અને બધો જ વઘાર છે ને ખમણ ઉપર ઉમેરી દેવાનો છે. તો ગુજરાતીઓ છે ને ગળ્યું અને તીખું બંને ખાવાના શોખીન હોય છે. તો ખમણ ગળ્યા છે, મરચાં તીખા છે, ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દીધા. હવે ચટણી બનાવીએ. તો 10 ગ્રામ લીલા ધાણા, 10 થી 12 ફુદીનાના પાન અને ખમણ કટ કરતા જે કોર્નરના આવા ત્રિકોણાકારના ભાગ હોય ને એ ખમણના લઈ લેવાના છે પીસીસ. તો 5 જેટલા મેં ટુકડાનો ઉપયોગ કર્યો છે. 2 તીખી લીલી મરચી અને અડધા લીંબુનો રસ અને ખાંડ ઉમેરી હોય ને તો અડધી ચમચી ઉમેરજો. અને જો હવે 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ કે જેનાથી કલર એકદમ નિખરીને આવશે. 2 બરફના ટુકડા અને સાથે 1/3 કપ જેટલું પાણી. તો ખાંડ મેં એટલે નથી ઉમેરી કેમ કે આપણે ખાંડવાળું પાણી ઓલરેડી ઉમેર્યું છે, પરંતુ ઉમેરું તો વધારે ટેસ્ટી ચટણી બનતી હોય છે. અને જોઈ શકાય છે કેટલી મસ્ત ફરસાણ જેવી ચટણી રેડી થઈ ગઈ છે. અને હવે આ ખમણ સાથે આ ચટણીની મજા માણીએ. બહુ જ ટેસ્ટી બને છે અને કોઈ ન કહે કે ઘરે જ પ્રીમિક્સ કરીને આપણે આ ખમણ બનાવ્યા છે. રેડીમેડ હોય એવા જ લાગે છે. ટ્રાય કરજો અને રેસીપીને શેર કરજો.